ચલો આજે આપણે જોવાના છીએ ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ. લિગેન્ડ નું મેઇન ફંક્શન શું છે? લિગેન્ડ એટલે જે સેન્ટ્રલ મેટલ એટમને ઇલેક્ટ્રોન પેર નું ડોનેશન કરે એને આપણે જે લિગેન્ડ કહીએ છીએ. અને એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને સિગ્મા કોઓર્ડિનેટ બોન્ડ બનાવે. એટલે એની કેરેક્ટરિસ્ટિક છે એક તો છે ડેન્ટિસિટી. ડેન્ટિસિટી ધેટ મીન્સ નંબર ઓફ સિગ્મા કોઓર્ડિનેટેડ બોન્ડ ફોર્મ બાય લિગેન્ડ with only one central metal atom. એને આપણે સહી કહીએ છીએ એની ડેન્ટિસિટી. કેટલી લોન પેર આપી બરાબર એને બોલાય ડેન્ટિસિટી. અને બીજી કેરેક્ટરિસ્ટિક છે કોઓર્ડિનેશન સાઇટ. કયો એટમ ડોનેટ કરે છે ને એને બોલાય કોઓર્ડિનેશન સાઇટ. બધા અલગ અલગ લિગેટિંગ ગ્રુપ્સ એની અંદર પ્રેઝન્ટ હોય પણ જે લોન પેર વાળો એટમ હશે એ ડોનેટ કરતો હશે. એટલે લિગેન્ડ ની અંદર આપણે ક્લાસિફિકેશન જોવાના છીએ, અલગ અલગ રીતે જોવાના છીએ, અલગ ક્રાઇટેરિયાઓને ધ્યાનમાં રાખીને. તો ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ અને ક્લાસિફિકેશન ની અંદર પણ મેં તમને કીધું ડેન્ટિસિટી એટલે તમે શું સમજશો? ડેન્ટિસિટી એટલે નંબર ઓફ સિગ્મા કોઓર્ડિનેટેડ બોન્ડ ફોર્મ્ડ વિથ ઓનલી વન સેન્ટ્રલ મેટલ એટમ, એને કહેવાય ડેન્ટિસિટી. આગળ આવે એટલે ફરીથી લખું છું. અલગ અલગ બેઝિસ ઉપર ક્લાસિફિકેશન કરીએ. ચાલો પેલું on the basis of charge. On the basis of charge. ચાર્જ ના બેઝિસ ઉપર જો ક્લાસિફિકેશન કરીએ તો લિગેન્ડ છે એ નેગેટિવ ચાર્જ વાળો પણ હોય, નેગેટિવલી ચાર્જ, પોઝિટિવ લિગેન્ડ પણ હોય અને ન્યુટ્રલ પણ હોય. ચાર્જ હારે કાંઈ લેવા દેવા નથી. તમારે તો જોવાનું છે કે એની પાસે ડોનેશન થઈ શકે એવા ઇલેક્ટ્રોનની પેર છે કે નહીં, લોન પેર આપી શકે એવા એટમ છે કે નહીં. તો પેલું જે ક્લાસિફિકેશન છે ઓન ધ બેસિસ ઓફ ચાર્જ છે. બીજું જે ક્લાસિફિકેશન છે ઇટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ ડેન્ટિસિટી. લિગેન્ડ ની છે એ ડેન્ટિસિટી કેટલી છે બરાબર એની ઉપર ડિપેન્ડ છે. ડેન્ટિસિટી ઉપર આપણે છે એ જોવા જઈએ તો અલગ અલગ છે. મોનોડેન્ટેટ, એને યુનિડેન્ટેટ લિગેન્ડ પણ કહેવાય, બાયડેન્ટેટ અથવા તો ડાયડેન્ટેટ. પછી કહી દઈએ આપણે પોલીડેન્ટેટ અથવા મલ્ટીડેન્ટેટ. એક આવશે ફ્લેક્સીડેન્ટેટ, એક આવશે એમ્બીડેન્ટેટ. તો બેઝડ ઓન ડેન્ટિસિટી એટલા છે. પછી વાત કરીએ કિલેટિંગ. કિલેટિંગ લિગેન્ડ, કિલેટ એટલે રિંગ બનાવતા હોય એવા લિગેન્ડ, એને કહેવાય કિલેટિંગ લિગેન્ડ. બેઝડ ઓન ઇન્ટરેક્શન. બેઝડ ઓન ઇન્ટરેક્શન બિટવીન મેટલ એન્ડ લિગેન્ડ. તો આની અંદર બે છે બરાબર. ક્લાસિકલ લિગેન્ડ અને બીજા છે નોન ક્લાસિકલ. બધા ઉપર આપણે આઈડિયા લેવાનો છે. તમે પેલા લોકો ક્લાસિફિકેશન લખો 1, 2, 3 અને 4. અલગ અલગ 4 રીતે કેટેગરાઇઝ કર્યા છે આપણે. ચલો પેલું આપણે ક્લાસિફિકેશન જોઈએ ઓન ધ બેસિસ ઓફ ચાર્જ. ચાર્જ ના બેસિસ ઉપર વાત કરીએ તો પહેલી વાત કરીએ છીએ ન્યુટ્રલ લિગેન્ડની. ન્યુટ્રલ લિગેન્ડ. ન્યુટ્રલ લિગેન્ડ એટલે કેવા કે પોતે એની પાસે ચાર્જ ન હોય પણ લોન પેર હોય ડોનેટ કરી શકે. ફોર એક્ઝામ્પલ H2O. H2O જો ન્યુટ્રલ છે પણ એની પાસે ડોનેશન થાય એવા લોન પેર તો છે. તો H2O જ્યારે કોઈ પણ મેટલ ને એના ઇલેક્ટ્રોન આપે ને કોમ્પ્લેક્સ બનાવે, માની લો કે તમે NiCl2 ને વોટરમાં ડિઝોલ્વ કરો છો, નિકલ ક્લોરાઇડ ને તમે વોટરમાં ડિઝોલ્વ કરો છો. હું તમને એવું કહું છું કે ભાઈ નિકલ નો કોઓર્ડિનેશન નંબર 6 છે તો આનો
લિટરલી મિનિંગ એવો થાય કે નિકલની સાથે 6H2O છે એ જોઈન્ટ થઈ જાય ને 12 બે ક્લોરીન ભેળા રહે NiH2O6Cl2 તો આમાં H2O શું છે લિગેન્ડ છે તમે માની લો કે CuSO4 ને વોટરમાં ડિસોલ્વ કરો છો બરાબર છે તો એ 5H2O ની સાથે બોન્ડ બનાવી લે છે અને આવું મળે Cu પછી અહીંયા આગળ લખું છું H2O4 ઇન્ટુ અહીંયા આગળ SO4 ઇન્ટુ H2O તો અંદર તમે જુઓ 4 વોટર મોલેક્યુલ એઝ એ લિગેન્ડ પ્રેઝન્ટ છે એ શું બતાવે છે ન્યુટ્રલ વોટર મોલેક્યુલ લિગેન્ડ ની તરીકે હોય એવું આપણને મેન્શન કરે છે ઇન શોર્ટ વોટર છે એની પાસે લોન પેર છે તો એ સેન્ટ્રલ મેટલ એટમ સાથે બોન્ડ બનાવી શકે કોઓર્ડિનેટેડ બોન્ડ અને એને આપણે છે એ લિગેન્ડ તરીકે કન્સિડર કર્યો છે H2O લિગેન્ડ તરીકે હોય મારે હું આમાં IUPAC નો આઈડિયા આપતો જ જાઉં છું એટલે કાલના લેક્ચરમાં મારે તમને IUPAC કરાવવા છે તો મારે તમને ફરીથી ન શીખવાડવું પડે બરાબર ન્યુટ્રલ મોલેક્યુલ માટે છે ને સ્પેશિયલ આપણે નામ યુઝ કરતા હોઈએ છે જનરલ એમાં વોટર નું જે નામ છે એ નામ છે એક્વા એક્વા હવે આપણે વોટર ને વોટર નહીં બોલીએ પણ શું કહેશું એક્વા વેન ઇટ ઇઝ ગોઈંગ ફોર કોઓર્ડિનેશન બરાબર જ્યારે એ બોન્ડ બનાવવા જતો હશે ત્યારે એને શું બોલશું એક્વા તમારા બધાના ઘરે કદાચ એક્વા ગાર્ડ હશે વોટર ફિલ્ટ્રેશન માટે એક્વા ગાર્ડ પછી હમણાં એક મૂવી આવ્યું હતું એક્વામેન તો એક્વા નો મીનિંગ શું છે વોટર વાળો એક્વામેન એટલે આજુબાજુ બધું વોટર જ હોય કોઓર્ડિનેટેડ બોન્ડ થી એવું નહીં પણ ઇન શોર્ટ નામ આમાંથી લીધેલું છે બરાબર એક્વા ગાર્ડ એ બધું આ જ છે તો એક્વા એટલે લિગેન્ડ બરાબર એક્વા એટલે વોટર જ્યારે છે એ લિગેન્ડ તરીકે હોય ત્યારે એને બોલશું એક્વા NH3 પણ લિગેન્ડ તરીકે હોઈ શકે બરાબર તો આને આપણે બોલશું અમાઇન એમાઇન નથી ભાઈ એમાઇન નથી એમાઇન નો મીનિંગ તો આવો થાય RNH2 આ શું છે એમાઇન બરાબર એમાઇન એવું છે ડબલ એમ દેખાય છે ને ત્યાં પછી સિંગલ એમ ઠપકારીને આવશો તો નામ ખોટું પડશે બોર્ડ ની અંદર IUP એક નામ પૂછાય અને તમે એક એમ કાપીને આવ્યા એટલે ગયા બરાબર અમાઇન છે આ અને આ એમાઇન છે બે માં ફેર છે આની સિવાયના બીજા ન્યુટ્રલ છે તે NO છે નાઇટ્રોસિલ PH3 એટલે ફોસ્ફીન બધા છે એ લખતો નથી હું તમને ડાયરેક્ટ દેખાડી દઉં છું H2O એટલે એક્વા NH3 એટલે એમાઇન CO એટલે કાર્બોનિલ CO ને આપણે બોલીએ છીએ કાર્બોનિલ એમાં કાર્બન પાસે લોન પેર હોય ત્યાંથી ડોનેશન થાય NO એટલે નાઇટ્રોસિલ PH3 એટલે ફોસ્ફીન એમાં પાછા અહીંયા આગળ છે એ PH3 કરી નાખો એટલે કે આવી રીતે લખવાનું છે P ફોસ્ફરસ અને અહીંયા આગળ ફિનાઇલ તો આને બોલાય ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ટ્રાયફિનાઇલ ફોસ્ફીન C6H5N આને કહેવાય પિરિડીન આને બોલાય પિરિડીન અને આ બધા પાસે એક એક લોન પેર છે બરાબર એટલે આ બધા છે એને યુનિડેન્ટેડ લિગેન્ડ પણ આપણે કહી શકીએ યુનિડેન્ટેડ ચાર્જમાં તો બધા ન્યુટ્રલ છે અને એક એક લોન પેર ડોનેટ કરી શકે બધા પાસે એક એક લોન પેર છે એટલે વોટર પાસે બે છે પણ ડોનેશન કેટલાથી થાય એ જોવાનું એટલે આને છે એ શું બોલાય યુનિડેન્ટેડ લિગેન્ડ બરાબર CO પાસે બે લોન પેર છે કાર્બન મોનોક્સાઇડ પાસે બે લોન પેર હોય પણ બે લોન પેર એટલે એવું નહીં સમજી લેવાનું કે બે લોન પેર આપી જ દે ઓક્સિજન પાસે છે કાર્બન પાસે છે અહીંયા આગળ ચલો મેટલ આઈ ડોનેટ કરે ને આઈ ડોનેટ કરવા જાય તો 3 મેમ્બરની રિંગ બની વિચ ઇઝ નોટ પોસિબલ 3 મેમ્બરની રિંગ છે એ કોઈ દિવસ પોસિબલ નથી સ્ટ્રેઇન વાળી હોય અને આમાં તો હાઇબ્રિડાઇઝેશન 180 ડિગ્રી હોય ને sp પોસિબલ જ નથી ડોનેશન પ્રોપર ઓવરલેપિંગ ઓર્બિટલ નું થાય જ નહીં એટલે CO છે એ કેવો કહેવાય મોનોડેન્ટેડ લિગેન્ડ છે એ કહેવાય બરાબર આમાં નાઇટ્રોજન છે એ સારો ડોનર નાઇટ્રોજન આ NO લિગેન્ડ જ્યારે આવશે ત્યારે પછી પાછી વાત કરીશું સ્પેશિયલ કેસ છે પણ ઇન શોર્ટ આ બધા કેવા લિગેન્ડ છે
ન્યુટ્રલ લિગેન્ડ છે. ન્યુટ્રલ એ છે ને મોનોડેન્ટેટ પણ આપણે કહી શકીએ, બરાબર છે. નેગેટિવલી ચાર્જ એકાદ એક્ઝામ્પલ તમારે લોકોએ છે એ ન્યુટ્રલ ની અંદર લખવા હોય તો વાંધો નથી, આગળ યુનિડેન્ટેટ મોનોડેન્ટેટ માં આપણે લખવાના જ છીએ બધા. H2O, NH3CO. ચલો સેકન્ડ, નેગેટિવ ચાર્જ લિગેન્ડ અથવા તો નેગેટિવલી ચાર્જ લિગેન્ડ, નેગેટિવ લિગેન્ડ્સ ઘણા બધા એક્ઝામ્પલ, Cl માઇનસ, Cn માઇનસ, બરાબર, જેટલા કઈ તમને યાદ આવતા હોય એ બધા, OH માઇનસ, બધા આયન્સ, ઓક્ઝલેટ C2O4 -2, પોઝિટિવલી ચાર્જ લિગેન્ડ NO+, આને બોલાય નાઇટ્રોસોનિયમ. NH2, NH3+, આને છે બોલાય હાઇડ્રાસોનિયમ. નાઇટ્રોસોનિયમ, હાઇડ્રાસોનિયમ, અમારી પાસે લોન પેર છે. આ બે પોઝિટિવલી ચાર્જ લિગેન્ડ છે. ઇલેક્ટ્રોન પેર હોવી આવશ્યક છે, ચાર્જ ગમે તે હોય. નાઇટ્રોસોનિયમ, હાઇડ્રાસોનિયમ, આ બધાના નામ પણ હું બનાવીશ. હમણાં આપણે ડેન્ટિસિટીમાં જોશું, બધાના નામ જોશું આપણે. ચલો સેકન્ડ છે ઓન ધ બેસિસ ઓફ ડેન્ટિસિટી. ડેન્ટિસિટી ને ડી થી રિપ્રેઝેન્ટ કરશું અને ડેન્ટિસિટી એટલે શું છે? નંબર ઓફ સિગ્મા કોઓર્ડિનેટેડ બોન્ડ. Bond formed by the ligand with only one central metal atom. એક સેન્ટ્રલ મેટલ એટમ ની હારે જે બોન્ડ ફોર્મ કર્યા હોય એને જ કન્સિડર કરવાના. એક કરતા વધારે સેન્ટ્રલ મેટલ એટમ હારે જોઈન્ટ હોય તો એ નહીં જોવાનું. અને બોન્ડમાં અહીંયા ક્યાં બોન્ડ છે? અહીંયા ક્યાં બોન્ડ તમને લખીને દીધેલા છે ડેન્ટિસિટી માટે? સિગ્મા કોઓર્ડિનેટેડ બોન્ડ. પાઈ ની વાત જ નથી, સિગ્મા બોન્ડ ની જ વાત છે. એને કહેવાય ડેન્ટિસિટી. એક સિગ્મા બોન્ડ બનાવે તો મોનોડેન્ટેટ, બે સિગ્મા બોન્ડ બનાવે બાયડેન્ટેટ અથવા ડાયડેન્ટેટ, બરાબર. એમાં પછી પોઝિટિવ ને ન્યુટ્રલ ને બધા હોઈ શકે, બરાબર. પહેલું આપણે છે એ જોઈએ મોનોડેન્ટેટ. મોનો અથવા તો આને બોલાય યુનિડેન્ટેટ. આ એવા લિગેન્ડ છે કે જેમાં ડેન્ટિસિટી 1 હોય. ડેન્ટિસિટી 1 હોય એટલે એનો મીનિંગ શું છે? આમાં કોઓર્ડિનેશન સાઇટ, કોઓર્ડિનેશન સાઇટ ઇઝ ઇક્વલ ટુ 1. ઘણા બધા એટમ ભલે હોય પણ ડોનેશન થઈ શકે એવો એક જ હોય. ગમે એટલા ભલે હોય પણ ડોનેશન કરી શકે એવો એક જ હોય, બરાબર. કોઓર્ડિનેશન સાઇટ એટલે કયો એટમ ડોનેટ કરે છે એનો નંબર, એ એટમ ની સંખ્યા. ચાલો આની અંદર ન્યુટ્રલમાં તો ઘણા બધા તમે જોઈ લીધા, બરાબર. ન્યુટ્રલ ની અંદર ઘણા બધા જોયા. H2O ને એકવા કહેશું, NH3 ને એમાઇન કહેશું, NO નાઇટ્રોસિલ, PH3 એટલે ફોસ્ફિન, PY એટલે pyridine, NH2CO, NH2 એટલે યુરિયા. બધાના જે નોર્મલ નામ છે એ જ છે. H2O નો અને NH3 નો અને NO નો અલગ પડ્યું, નાઇટ્રોસિલ, કાર્બોનિલ, એકવા અને અમાઇન આટલા અલગ પડ્યા. તો ન્યુટ્રલ ની તો વાત કરી દીધી તમે. હવે છે એ વાત કરી દઈએ નેગેટિવલી ચાર્જ ની, બરાબર. અચ્છા, નેગેટિવલી ચાર્જ લિગેન્ડ ની યુનિડેન્ટેટ ની વાત કરવી હોય તો આની અંદર એટ નું એટો, બરાબર છે. હાઇટ નું કરજો આઈટો.
આઈડ, એનું કહી દો આઈડો. એટ માંથી લખવાનું એટો, આઈટ આપેલું હોય તો આઈટો અને આઈડ આપેલું હોય તો આઈડો. આ બધાના તમને આવડી જ જશે. ભાઈ એવું સમજાવવા માંગુ છું, માની લો કે અહીંયા આગળ આ ક્લોરીન છે, અહીંયા મેટલ છે, ક્લોરીન બહાર રખડે છે. ધેટ ઇઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન વોટ આયોનિક સ્ફિયર. આ શેમાં પ્રેઝન્ટ છે? આયોનિકમાં. બરાબર, આ અત્યારે આયોનિકમાં પ્રેઝન્ટ છે. આને બોલાય ક્લોરાઇડ, ઇટ ઇઝ ક્લોરાઇડ. પણ માની લો કે આ જ સીએલ છે આની અંદર આવી જાય તો, અને આવી રીતે છે એ મેટલ ની હારે કોઓર્ડિનેટેડ બોન્ડ બનાવે Cl માઇનસ. બરાબર, આ જ Cl માઇનસ કોઓર્ડિનેટેડ બોન્ડ બનાવતો હોય તો હવે તો એ કોઓર્ડિનેટેડ બોન્ડ થી જોઈન્ટ છે. હવે એને ક્લોરાઇડ નો બોલાય, પણ આપણે આને બોલશું ક્લોરાઇડો. બરાબર, ક્લોરાઇડો. લિગેન્ડ માં અંદર જાય ને એટલે નામ બદલાઈ જાય, તો જ આપણને ખબર પડે ને લિગેન્ડ છે કે નહીં. આ ક્લોરાઇડ ના ક્લોરાઇડ, તો આપણે કેમ ડિસ્ટિંગ્વિશ કરવું, આપણે કેમ ભેદ પારખવો? નામ શું બની જશે? ક્લોરાઇડ. બરાબર, માની લો કે NO3 માઇનસ છે, નાઇટ્રેટ, પણ જો એ લિગેન્ડ માં જાય તો નાઇટ્રેટો. સલ્ફેટ લિગેન્ડ માં જાય તો સલ્ફેટો. બરાબર છે, એટ નું એટો કરી દો. બરાબર છે, અથવા તો ઓ લાગી જશે એની પાસે. બરાબર, ઓ પાછળ સલ્ફેટો, નાઇટ્રેટો, એવી રીતે હાઇડ્રોક્સાઇડો, સાયનાઇડો, એવી રીતે ઓ એટ હોય એટલે એટો થઈ જાય. એમ બહાર રહેતો હોય ત્યારે એનું નામ શું હોય? પ્રકાશ કુમાર. જેલ ની અંદર જાય તો શું બની જાય? પકો. ઓ લાગી જાય, ઓ. બરાબર, પકો. એટલે સલ્ફેટ, સલ્ફેટો, હાઇડ્રાઇડ, હાઇડ્રાઇડો, ક્લોરાઇડ, ક્લોરાઇડો, બ્રોમાઇડ, બ્રોમાઇડો. સમજો છો? થાયોસાયનાઇડ તો થાયોસાયનાઇડો. ઓ કઈ કહી દેવાનું. એટલે આ કઈ હું તમને કઈ ગાળું બોલવાનું નથી કહેતો, એની જેવું ભલે તમને ફિલિંગ આવતી હોય, પણ એ ઓ કરી દેવાનું. બરાબર, ઓ. એટ નું એટો, આઈટ નું આઈટો, નાઇટ્રાઇડ તો નાઇટ્રાઇડો. બરાબર છે, બધાના આવી રીતે નામ થશે. નેગેટિવલી ચાર્જ માની લો કે ઓક્ઝેલેટ તો ઓક્ઝેલેટો. બરાબર, કાર્બોનેટ, કાર્બોનેટો. જોઈએ અહીંયા આગળ, ચલો. સી હાઇડ્રાઇડ, હાઇડ્રાઇડો, ફ્લોરાઇડ, ફ્લોરાઇડો. બરાબર છે, Cl એટલે ક્લોરાઇડ, પણ લિગેન્ડ માં જો હોય તો ક્લોરાઇડો, Br માઇનસ બ્રોમાઇડો, I માઇનસ આયોડાઇડો. બરાબર, Cn માઇનસ માં સાઇનોય લખે છે ને સાઇનાઇડોય લખે છે. સાઇનાઇડ ને એકને છૂટ છે સાઇનો લખવાની, ઓર્ગેનિક વાળો છે ને એટલે. બરાબર, એમાં છૂટ છે ને હાઇડ્રોક્સાઇડ માં છૂટ છે. આ બે માં, બાકી કોઈનામાં નથી. NO2 માઇનસ નાઇટ્રો. બરાબર છે, NO2 માઇનસ ને નાઇટ્રોમાં ઓલરેડી ઓ આવે જ છે. બરાબર, ONO નાઇટ્રીટો. આ બે માં ફેર છે. શું ફેર છે એ પછી સમજાવું તમને. NO3 નાઇટ્રેટો, નાઇટ્રેટ હતો ની જગ્યાએ નાઇટ્રેટો. O-2 ઓક્સાઇડ તો ઓક્સાઇડો. બરાબર, પેરોક્સાઇડ, પેરોક્સાઇડો. બરાબર, આ સુપર ઓક્સાઇડો છે એકચ્યુઅલી. પેરોક્સાઇડ એટલે તો O2-2 થાય. પેરોક્સાઇડો ધેટ મીન્સ O2-2. કાર્બોનેટ તો કાર્બોનેટો. હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સો અથવા હાઇડ્રોક્સાઇડો. થાયોસલ્ફેટો, એસિટેટો, એસિટેટ CH3CO- એસિટેટો એવું બોલશો હવે તમે. બરાબર, સલ્ફેટ, સલ્ફેટો લખો. આપણે IUPAC ની અંદર આવું જ બધું બોલવું પડશે. આ બે ની અંદર બહુ તફાવત છે. નાઇટ્રો અને નાઇટ્રાઇટોમાં શું ડિફરન્સ છે તમે જો. માનો કે અહીંયા મેટલ છે, આ N ડબલ બોન્ડ O અને અહીંયા આગળ O- N પ્લસ. હવે જો આ નાઇટ્રોજન અહીંયા નાઇટ્રોજન થી બોન્ડિંગ કરે, NO2 એટલે નાઇટ્રો કહેવાય, નાઇટ્રોમિથેન, નાઇટ્રોઇથેન એવા આપણે બધા બનાવેલા છે, તમને ખબર છે. અહીંયા બોન્ડિંગ કોનીથી થ્રુ થાય છે ભાઈ? બોલો, નાઇટ્રોજન થી. નાઇટ્રોજન ઇઝ કોઓર્ડિનેશન સાઇટ. કોઓર્ડિનેશન સાઇટ અહીંયા નાઇટ્રો છે. પણ માનો કે આ મેટલ અને એની અંદર હવે બોલો સર અવાજ ધીમો આવે છે. હેલો,
બાકી બધાને એવું થાય છે, વાત ધીમો થાય છે એવું? ઓકે, ત્યાં તમારે જોઈ જુઓ કઈક પ્રોબ્લેમ હશે. અહીંયા બાકી બધાને તો એકદમ પરફેક્ટ ચાલે છે. મેટલ ને છે હવે માનો કે ઓક્સિજન ડોનેટ કરે નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. હવે આમાં જોજો નાઇટ્રોજન નથી ડોનેટ કરતો, કોણ ડોનેશન કરે છે? ઓક્સિજન. તો આમાં ડોનર સાઇટ કોઓર્ડિનેશન સાઇટ બદલાઈ ગઈ. કોઓર્ડિનેશન સાઇટમાં કોણ આવી ગયું? ઓક્સિજન. તો આને બોલાય નાઇટ્રાઇટ આયન. નાઇટ્રો તમે બોલો ને એટલે એનો મીનિંગ એવો થાય નાઇટ્રોજન થી બોન્ડિંગ થાય છે. પણ NO2- તમે પર્ટિક્યુલરલી બોલો તો એનો મીનિંગ થાય નાઇટ્રાઇટો. બરાબર, ધીસ ઇઝ નાઇટ્રાઇટ. અને લિગેન્ડ હોય તો આને શું બોલાય? નાઇટ્રાઇટો. ઇટ ઇઝ નાઇટ્રીટો ઓર નાઇટ્રાઇટો. આ નાઇટ્રો બરાબર છે, આ નાઇટ્રીટો થશે. અથવા તો બેયને તમે એવી રીતે લખો નાઇટ્રો એન નાઇટ્રો ઓ, એવી રીતે પણ લખી શકાય. બરાબર, આ ટાઈપના લિગેન્ડ આપણે આને બોલશું એમ્બિડેન્ટેડ લિગેન્ડ. એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ જોયા હતા, યાદ કરો એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ. એને છે શું બોલાય? એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ એટલે ડોનર એટમ એક કરતા વધારે હોય પણ કોઈ એક ટાઈમે એક જ ડોનેશન કરે. બરાબર, there may be more than one coordinate site but it will donate through only one atom at one time. કોઈ એક સમયે એક હારે બોન્ડ બનાવે એને આને છે એ શું બોલાય? આ બે કેના એક્ઝામ્પલ છે? એમ્બિડેન્ટેડ લિગેન્ડ. બરાબર, એમ્બિડેન્ટ લિગેન્ડ, એમ્બિડેન્ટેડ લિગેન્ડ કયો એના એક્ઝામ્પલ છે આ. ઓકે, એમાં પાછા ટોપિકમાં આવશું, પણ ઇન શોર્ટ નામ લખવા માટે તમે લોકો સમજી ગયા કે શું છે. બીજું તમને એ કહી દઉં, ચાર્જ હોય એટલે એટલા બધા ડોનેટ કરે એવું નહીં સમજી લેવાનું. એ મોનોડેન્ટેડ પણ હોય, બાયડેન્ટેડ. જેમ કે સલ્ફેટમાં બે છે જો, પણ એક જ લોન પેર આપતો હોય તો કહેવાય મોનોડેન્ટેડ, બે આપતો હોય તો બાયડેન્ટેડ કહેવાય. ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. બરાબર છે, ચલો. પોઝિટિવલી ચાર્જ લિગેન્ડના તો મેં તમને અહીંયા આગળ એક્ઝામ્પલ દેખાડી દીધા ને, તે ઓલ આર, આ બધા જ છે એ કેવા છે? યુનિડેન્ટેડ લિગેન્ડ છે. બાયડેન્ટેડ લિગેન્ડની વાત જે આપણે કરી નથી. હવે આપણે છે એ વાત કરવી છે બાયડેન્ટેડ લિગેન્ડની. બાયડેન્ટેડ એમાં પણ ન્યુટ્રલ, નેગેટિવ, પોઝિટિવ બધી રીતના એક્ઝામ્પલ લેશું. ચલો, બાયડેન્ટેડ અથવા તો ડાયડેન્ટેડ. બાયડેન્ટેડ ઓર ડાયડેન્ટેડ. ન્યુટ્રલ લિગેન્ડની અંદર છે ઇથેન 1,2 ડાયએમાઇન. બરાબર, આને ઇથિલિન ડાયએમાઇન પણ કહેવાય. સી, આ ઇથિલિન છે, ઇથિલિન. હું એક કામ કરું છું, પાઈ બોન્ડ અહીંથી બ્રેક કરી દઉં. પાઈ બોન્ડ જેવો બ્રેક કર્યો, અહીંયા એક વેલેન્સી બાકી રહી, ત્યાં NH2 જોઈન્ટ કરો, અહીંયા એક NH2 જોઈન્ટ કરો. આને બોલાય ઇથિલિન ડાયએમાઇન. સિમ્પલ નામ છે, ઇથિલિન ડાયએમાઇન. શોર્ટમાં આને બોલાય ઇથિલિન ડાયએમાઇન એટલે કે EN. હવે આની પાસે બે ડોનર એટમ છે, બે નાઇટ્રોજન છે. મેટલને આઈ ડોનેટ કરી શકે ને આઈ ડોનેટ કરી શકે. કેટલાની રિંગ બને છે જુઓ? 1 2 3 4 5. 5 ની રિંગ બને છે. બરાબર, 5 ની રિંગ અહીંયા આગળ છે એ બને છે. અને આવી રીતે લિગેન્ડ છે એ બોન્ડ બનાવે. કોઓર્ડિનેશન સાઇટ કેટલી? તો કે બે. કયા કયા? N અને N. N અને N બે સેમ ડોનર એટમ ડોનેશન કરે છે. અને આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, દેખાય છે ને વચ્ચેથી? તો આ સિમેટ્રિકલ લિગેન્ડ કહેવાય. ઇટ ઇઝ સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ એવું બોલાય. બરાબર, ઇથિલિન ડાયએમાઇન. IUPAC ને અકોર્ડિંગ બોલો તોય વાંધો નથી, તો શું બોલશો? ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન EN. It is symmetrical bidentate ligand. ન્યુટ્રલ સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ. ચલો, આ છે બાયપિરિડાઇલ અથવા બાયપી. બરાબર છે, બે આની અંદર પિરિડિન છે. તમારે છે આનો બધાનો યુઝ નહીં આવે, મેક્સિમમ આનો યુઝ આવશે. આ બધા તો મેં વધારાના લખ્યા છે સમજાવવા માટે. બીજું છે ઓર્થોફિનાન્થ્રોલિન, અને OPHEN, ઓફેન પણ બોલાય. બરાબર છે, આ પણ સિમેટ્રિકલ બાયડેન્ટેડ લિગેન્ડ છે. ડોનર સાઇટ નાઇટ્રોજન છે. આપણું વધારે કામ છે આનું ઇથિલિન ડાયએમાઇન નું અથવા તો ઇથેન 1,2 ડાયએમાઇન નું EN થી રિપ્રેઝેન્ટ કરાય. આ ઓર્ગેનિક લિગેન્ડ થયો એક ટાઈપનો. બરાબર, ન્યુટ્રલ ની અંદર EN, ઇથિલિન ડાયએમાઇન. આના બીજા વેરિએશન બનાવવા હોય તો બની શકે. પ્રોપેન ની અંદર બની શકે. બરાબર, પ્રોપિલિન ડાયએમાઇન બનાવવું છે, બનાવો લ્યો. પ્રોપિલિન ડાયએમાઇન બનાવો. ચલો, સ્ટ્રક્ચર હાથે વિચારો. ઇથિલિન નું શીખવાડ્યું, પ્રોપિલિન નું વિચારો, પછી હું બનાવું.
ચલો પ્રોપિલિન ડાયમાઇન બનાવવું છે તો પેલા પ્રોપિલિન ની તો ફોર્મ્યુલા આવડવી જોઈએ ને. પ્રોપિલિન એટલે શું થશે બોલો? CH3 CH ડબલ બોન્ડ CH2 બે પાઈ બોન્ડ ને બ્રેક કરી દો અહીંયા આગળથી આ ડબલ બોન્ડ ને એમાં NH2 જોઈન્ટ કરી દો. CH3 CH NH2 CH2 NH2 આવી રીતે બનશે પ્રોપિલિન ડાયમાઇન. બરાબર, પ્રોપિલિન ડાયમાઇન. એમાં બરાબર જુઓ વચ્ચેનો કાર્બન છે એ કાયરલ પણ છે. આને શોર્ટ ફોર્મ ની અંદર PN લખી શકાય, આને EN લખ્યું છે બરાબર છે. આને શું લખી શકાય? PN પ્રોપિલિન ડાયમાઇન. PN એટલે પ્રોપિલિન ડાયમાઇન. આવી રીતે રાખો તો આ 1,3 ડાયમાઇન છે, આનું નામ લખ્યું છે TN. TN નામ કેમ લખ્યું? એક CH2 બીજો ને ત્રીજો ટ્રાયમિથિલિન ડાયમાઇન એટલે TN લખ્યું છે. પણ આનો કોઈ આપણે યુઝ નથી, અથવા તો આવે તો તમારે તો IUPAC લખવાનું છે. બરાબર, પ્રોપેન 1,3 ડાયમાઇન. આમાં શું લખશો? પ્રોપેન 1,2 ડાયમાઇન. પણ આ PN અને TN જૂના નામ પ્રમાણે લખેલા છે, શોર્ટ હેન્ડ છે, એબ્રિવિએશન, શોર્ટકટ. બરાબર, PN લખેલું આપે એટલે મારે આવું સમજવું પડે કાયદેસર એમ. ન્યુટ્રલ મોલેક્યુલ ની અંદર વાત કરી બાયડેન્ટેટ ની. હવે ચાર્જ વાળાની વાત કરીએ. ચાલો, બાયડેન્ટેટ અને ચાર્જ વાળા. બાયડેન્ટેટ ચાર્જ વાળાની અંદર C2O4-2 આ આયન કયો છે? ઓક્ઝલેટ. પણ હવે એને આપણે બોલશું ઓક્ઝેલેટો. ઓક્ઝલેટો. એક્ઝામમાં આને છે C2O4-2 આખું લખેલું હોય તોય ભલે, બાકી આને શોર્ટ ફોર્મમાં લખાય છે OX-2. બરાબર, બળદિયાની માથે બે શીંગડા, OX-2 OX-2 OX લખેલો હોય એટલે સમજી લેજો. એટલે આ હું તમને એવું કહેવા માંગુ છું, IUPAC માં ઓલું આવું પૂછશે કે ભાઈ CR પછી અહીંયા લખેલું છે OX3-3 આવું, તો પછી ત્યાં ઓક્સ હું ઈ ગોતવાનો ખબર પડવી જોઈએ. ઓક્ઝલેટો છે, ઓક્ઝલેટો. બરાબર, ઇનઓર્ગેનિક માં આનું શોર્ટ હેન્ડ મેથડ છે OX-2. અચ્છા, આને કેવી રીતે બતાવી શકો તમે? ઓક્ઝલેટો એટલે શું થાય? COO-, આ C ડબલ બોન્ડ O માઇનસ, C ડબલ બોન્ડ O માઇનસ. અહીંયા આગળ મેટલ છે. ચાલો, તો આ લોન પેર ડોનેટ કરે, આ પણ ડોનેટ કરે. બાયડેન્ટેટ તો છે જ, નેગેટિવલી ચાર્જ છે. બાયડેન્ટેટ નેગેટિવલી ચાર્જ. બાયડેન્ટેટ નેગેટિવલી ચાર્જ. બીજું આ સિમેટ્રિકલ કહેવાય કે અનસિમેટ્રિકલ કહેવાય? બોલો, સિમેટ્રિકલ કે અનસિમેટ્રિકલ? આમ કટ થાય એવું દેખાય છે ને, એટલે કે POS છે તો આ ઇટ ઇઝ સિમેટ્રિકલ. સિમેટ્રિકલ અહીંથી નહીં ખબર પડે, બે ડોનેશન OO થી ને થાય છે, કોઓર્ડિનેશન સાઇડ બે OO છે. બે O આવે. બરાબર છે. હાઇડ્રોક્સાઇડમાં પેલા નાઇટ્રોમાં એમાં એક ઓક્સિજન થી ડોનેશન થતું હતું, બે થી નહોતું થતું. આમાં બે થી ડોનેશન થાય. ઉ બોલેગા યા ઉ બોલેગા, આમાં શું આવશે? ઉ. આની સામે એક બીજો અનસિમેટ્રિકલ લવ એટલે તમને લોકોને આઈડિયા આવે. ચાલો, એક તો અચ્છા, તમારે ક્યાંક તો બાયોમોલેક્યુલ્સ ની અંદર આવ્યું છે એમિનો એસિડ. એમિનો એસિડ ઘણા બધા છે, એમાં ગ્લાયસિન એક એમિનો એસિડ છે. ગ્લાયસિન છે, એમાં શું સ્ટ્રક્ચર શું હોય ભાઈ? CH2 COH અને અહીંયા આગળ NH2 હોય, આવું આવ્યું છે, અને ગ્લાયસિન કહેવાય. R = H હોય, સૌથી નાનામાં નાનો એમિનો એસિડ ગ્લાયસિન. હવે એક કામ કરીએ, અહીંથી હાઇડ્રોજન કાઢી દઈએ, આની પાસે લોન પેર તો છે એસિડ તો H+ ડોનેટ કરી દે ને, તો આપણે છે એ બનાવીએ છીએ ગ્લાયસિન. એટલે હવે લખાય ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટો.
ગ્લાયસિનેટોનું ભાઈ સ્ટ્રક્ચર શું? આવી રીતે કઈક સ્ટ્રક્ચર બનાવી દઈએ. આ NH2, આ O માઇનસ, C ડબલ બોન્ડ O માઇનસ, COO માઇનસ CH2 NH2. અહીંયા ચલો મેટલ એટમ છે, તો આઈ ડોનેશન કરી શકે, આઈ ડોનેશન કરી શકે, પણ આ થયો અનસિમેટ્રિકલ. પાડો લ્યો ભા, કાપવા જાવ લ્યો, નો કપાય. અનસિમેટ્રિકલ નેગેટિવલી ચાર્જ બાયડેન્ટેટ લિગેન્ડ. અનસિમેટ્રિકલ નેગેટિવલી ચાર્જ બાયડેન્ટેટ લિગેન્ડ. એક નાઇટ્રોજન છે ને એક ઓક્સિજન છે. બરાબર, અનસિમેટ્રિકલ બાયડેન્ટેટ નેગેટિવલી ચાર્જ. તો બધી પ્રકારના છે એ બને. માનો કે નાઇટ્રેટ છે, નાઇટ્રેટ નું સ્ટ્રક્ચર કેવી રીતે થાય બોલો? N ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ, અહીંયા પણ O માઇનસ, અને અહીંયા આગળ એક N પ્લસ હશે. આ પણ ડોનેશન કરે, આઈ ડોનેશન કરે, આ 1 2 3 4 ની રિંગ બનાવી. બાયડેન્ટેટ કહેવાય આમાં. આ બાયડેન્ટેટ પણ છે ને મોનોડેન્ટેટ પણ છે. એ ડિપેન્ડ કરે કોઓર્ડિનેશન નંબર એકોર્ડિંગ. એવા એક્ઝામ્પલ લઈને બતાવીશ તમને. પણ ધીસ ઇઝ નાઇટ્રેટો, બરાબર? નાઇટ્રાઇટો નહીં, નાઇટ્રેટો. NO3-1 છે, NO3-1. ચલો સલ્ફેટ લ્યો તો ભાઈ, સલ્ફેટ. સલ્ફેટ એટલે શું થાય? SO4-2. Again we have four membered ring. સલ્ફેટો એવું બોલવું પડશે. સલ્ફેટ બેયમાં હાલે, મોનોડેન્ટેટમાં હાલે ને બાયડેન્ટેટમાં હાલે. એ જરૂર પ્રમાણે એની ડેન્ટિસિટી બદલી નાખે. ક્યારેક એક દાંતે બટકું ભરે, ક્યારેક બે દાંતે બટકા ભરી જાય. એ નક્કી નહીં, એના મન થાય એટલા દાંતે બટકા ભરે ભાઈ, બરાબર? એ કોઓર્ડિનેશન નંબર ઉપરથી આપણને ખબર પડશે ક્યારે મોનોડેન્ટેટ લેવાનું, ક્યારે બાયડેન્ટેટ લેવાનું. કાર્બોનેટ, કાર્બોનેટ ખબર છે ને? કાર્બોનેટ એટલે CO3-2. આ પણ ડોનેશન કરી શકે, આ પણ ડોનેશન કરી શકે. અગેન વી હેવ ફોર મેમ્બર્ડ રિંગ. નાઇટ્રેટો, સલ્ફેટો, અને કાર્બોનેટો. બાયડેન્ટેટમાં 4 ની રિંગ બનાવે છે. 3 ની રિંગ નથી બનતી ક્યાંય. 3 ની રિંગ બનાવવાની નહીં, બરાબર? 4 ની રિંગ બને, 5 ની રિંગ બને, 6 ની રિંગ બને. ચલો આ તો બધા મેં તમને અત્યારે કીધા. અનસિમેટ્રિકલ છે, સિમેટ્રિકલ છે, એથી ખબર પડી જાય. ગ્લાયસિનેટો અને ઓક્ઝિલેટો, આ બેની કમ્પેરિઝન તમને કીધી. પોઝિટિવલી ચાર્જ આની અંદર જોવા મળતા નથી હવે, બરાબર? નેક્સ્ટ આપણે છે એ જોઈએ ટ્રાઇડેન્ટેટ. એટલે એક આરે 3 દાંતે બટકા ભરે એવા લિગેન્ડ, ટ્રાઇડેન્ટેટ. ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ ની અંદર ધીસ ઇઝ પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન, એને કહેવાય PTN. પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. સ્ટ્રક્ચર બનાવી લઈએ આપણે ટ્રાઇડેન્ટેટ. એની અંદર ન્યુટ્રલ, ટ્રાઇડેન્ટેટમાં ન્યુટ્રલ કયા છે? એક્ઝામ્પલ છે PTN, બરાબર? PTN, PTN એટલે પ્રોપિલિન ટ્રાયએમાઇન. એનું સાદું નામ છે PTN એટલે પ્રોપિલિન ટ્રાયએમાઇન. સ્ટ્રક્ચર શું આવે? CH2 CH2. બધી જ જગ્યાએ એક એક NH2 આવી જશે.
મેટલ ને એક ધારે 3 દાંતે બટકા ભર્યા. PTN પ્રોપિલિન ટ્રાયમાઇન. IUP1 માં બોલો તો પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. બરાબર છે. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. બોલો. ખરા વચ્ચે CH આવે ને? હા, CH2 નહીં, CH. અહીંયા તો CH જ આવશે ને. પ્રોપિલિન ટ્રાયમાઇન. બરાબર, પ્રોપિલિન ટ્રાયમાઇન. પેલું જે તમને PN બનાવતા શીખવાડ્યું હતું પ્રોપિલિન એમાઇન, પણ એમાં ખાલી એમાઇન હતું. આમાં ટ્રાયમાઇન એટલે 3 3 હશે એમ. પ્રોપિલિન ટ્રાયમાઇન આવવાનું નામ થાય. બીજું નામ છે આનું ડાઈ-EN. બીજું એક્ઝામ્પલ છે ડાઈ-EN. ડાઈ-EN. આ EN વાળા બનાવતા શીખી લો. EN એટલે ઇથિલિન. બરાબર છે. EN એટલે ઇથિલિન. જો આ એક ઇથિલિન પાઈ બોન્ડ તમે અહીંથી કટ કરો એટલે તમને અહીંયા આગળ એક NH2 જોઈન્ટ કરવાનો, બીજો NH2 જોઈન્ટ કરવાનો. ધીસ ઇઝ સિમ્પલી EN. તમને શું કીધું? ડાઈ-EN. સાહેબ ડાઈ-EN એટલે તમારે 2 ઇથિલિન ગ્રુપ લેવાના. 2 ડાઈ-EN એટલે 2 ઇથિલિન લેવાના. એક CH2 અહીંયા આગળ પણ બીજો CH2 લો. આ 2 EN. રિમેનિંગ સાઇડ ઉપર NH2 મૂકી દો. ઉપર અહીંયા આગળ આવશે NH2, અહીંયા નીચે આવી જશે NH2 અને એક NH નો બોન્ડ બનાવી દો. સેકન્ડરી અમાઇન લઈ લો. આને કહેવાય ડાઈ-EN. આ ડાઈ-EN એટલે છે એ કેટલા ડેન્સિટી વાળો લિગેન્ડ થયો? 3. ડેન્સિટી D = 3. ડેન્સિટી 3 થઈ. અને આ બધા જ છે એ ડોનેટ કરતા હોય. બરાબર, મેટલ ને આ પણ ડોનેટ કરશે, આ ડોનેટ કરશે ને આ ડોનેટ કરે. ડાઈ-EN. એમ્સ વાળાએ એક વખત છે એ પૂછેલું હતું ટ્રાઈ-EN છે એ કયો લિગેન્ડ થાય? ટ્રાઈ-EN. ટ્રાઈ-EN આવું લખેલું હતું ભાઈ. ટ્રાઈ-EN તો મને ખબર પડી જવી જોઈએ. ટ્રાઈ-EN એટલે મારે 3 CH2 લેવાના છે. હવે શું કરવાનું? બધા સાઈડ ઉપર NH2 જોઈન્ટ કરી દો. વચ્ચે હોય ત્યાં NH 2 ડિગ્રી આપી. કેટલા ડેન્સિટી વાળો થયો? 4. ટ્રાઈ-EN ઇઝ ટેટ્રાડેન્ટેડ લિગેન્ડ. EN ઇઝ ડાઇડેન્ટેડ. તો બાય અથવા તો ડાઈ-EN ટ્રાઇડેન્ટેડ. તો પછી અહીંયા ટ્રાઈ લખ્યું તો કયો હોય? ટેટ્રાડેન્ટેડ. પણ EN કેટલા છે એની ઉપરથી નક્કી થાય. બરાબર, EN કેટલા છે એની ઉપરથી નક્કી થશે. અચ્છા, IUPAC ની અંદર આવા નથી પૂછતા, ખાલી એક્ઝામ્પલ માં જ પૂછે છે. IUPN માં ડાઈ-EN નથી દેખાવાનું ક્યાંય. IUP1 આવા મોટા મોટાનું નહીં પૂછે એટલે આમાં ટેન્શન નથી. અહીં સુધી બહુ લિમિટ આવી ગઈ. હવે ચલો નેગેટિવલી ચાર્જ આમાં જોવા હોય તો નેગેટિવ ચાર્જ વાળા એક તો તમને આવડે જ છે, ખાલી યાદ જ કરવાનું છે. ક્યાં બોલો? ફોસ્ફેટ. લખી દઈએ ફોસ્ફેટો. શું સ્ટ્રક્ચર? P ડબલ બોન્ડ O. આ એક O-, બીજો O-, ત્રીજો O-. ફોસ્ફેટ અહીંયા મેટલ. ચલો એક આ ડોનેટ કરશે, એક અહીંથી ડોનેશન થશે ને એક અહીંથી ડોનેશન. ફોસ્ફેટ. ફોસ્ફેટો, આર્સેનેટો આવે. એમાં સેન્ટ્રલ એટમ કોણ હોય? આર્સેનિક. ફોસ્ફરસ નીચે આર્સેનિક આવે તો આર્સેનેટો કહેવાય. તો આ ટ્રાઇડેન્ટેડ. આ ડાઈ-EN છે. જો ડાઈ-EN એટલે 2 CH2. બરાબર. IN, ડાઈ-EN, ટ્રાઈ-EN બધા કમ્પેરિઝન થાય એટલે લેખા છે. પણ હવે તમને આ બનાવવાનું સમજાઈ ગયું, કેવી રીતે બને છે એ તમને સમજાઈ ગયું. બરાબર. ટેટ્રાડેન્ટેડ, પેન્ટાડેન્ટેડ વગેરે વગેરે.
ટેટ્રાડેન્ટેટમાં સાથે એક્ઝામ્પલ લખી નાખો. ટ્રાઈ નું ટેટ્રાડેન્ટેટમાં, પછી એના બધા એક્ઝામ્પલ હવે નથી. પેન્ટાડેન્ટેટ વાળા ને એવા બધા કોઈ એક્ઝામ્પલ આપણા સિલેબસમાં આપેલા નથી. બરાબર છે. ટેટ્રાડેન્ટેટ ન્યુટ્રલ નું એક્ઝામ્પલ બનાવી નાખો જાતે. ચલો બનાવી નાખ્યું. ટેટ્રાડેન્ટેટમાં કયું એક્ઝામ્પલ લખશો? ટેટ્રાડેન્ટેટમાં એક તમે ન્યુટ્રલમાં તો લખ્યું. ન્યુટ્રલમાં ક્યાં લખ્યા? ટ્રાઈ ઈએન. અચ્છા, નેગેટિવલી ચાર્જ ની અંદર એક લખી લઈએ. નેગેટિવલી ચાર્જ ની અંદર આ છે નાઇટ્રોજન અમાઇન. બરાબર, નાઇટ્રોજન એમાઇન. એસિટિક એસિડ માંથી CH3CO- જોઈન્ટ કરો. આ નાઇટ્રોજન છે, આને બોલાય નાઇટ્રિલો ટ્રાઈ એસિટેટો. નાઇટ્રિલો ટ્રાઈ એસિટેટો. શોર્ટ ફોર્મ માં આને લખાય છે NTA. નામ યાદ ન રહે તો કઈ નહીં. કોઓર્ડિનેશન સાઇટ જોવો ભાઈ, ટોટલ 4. સિમેટ્રિકલ કે અનસિમેટ્રિકલ? અનસિમેટ્રિકલ. કેમ? 3 તો ઓક્સિજન અને 1 નાઇટ્રોજન. ટોટલ ટેટ્રાડેન્ટેટ. ટેટ્રાડેન્ટેટ લિગેન્ડ છે આ. નાઇટ્રિલો ટ્રાઈ એસિટેટો. નાઇટ્રિલો ટ્રાઈ એસિટેટો એવું એનું નામ થાય. બરાબર. ઓકે, હવે સીધું આવી જાવ હેક્સાડેન્ટેટમાં. હેક્સાડેન્ટેટ. હેક્સાડેન્ટેટ ની અંદર એક જ એક્ઝામ્પલ છે એનસીઈઆરટી માં ને બહુ બેસ્ટ છે. EDTA-4. EDTA-4. આખું નામ બનાવો ભાઈ. E એટલે ઇથિલિન. ઇથિલિન. ડી એટલે ડાયમાઇન. ટી એટલે ટેટ્રા. એ એટલે એસિટેટ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. પણ જો ઈ લિગેન્ડ હોય તો અહીંયા એસિટેટ ની જગ્યાએ શું કરી દઈએ? એસિટેટો. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. નામ પ્રમાણે જ બનશે, જોજો. ઇથિલિન એટલે શું હતું? CH2CH2. ડાયમાઇન. ડાયમાઇન એટલે આ એક નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન. ઓલું નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ જોયું ને? આમાં શું છે? ટેટ્રા એસિટેટો. એક આની સાથે ને એક આની સાથે. અહીંયા આગળ સાહેબ CH2CO-. અહીંયા CH2CO-. કેટલી કોઓર્ડિનેશન સાઇટ ટોટલ? બોલો. 6. કેટલા ડેન્ટેટ લિગેન્ડ છે? 6. હેક્સાડેન્ટેટ. એક આરે 6 દાંતે બચકું ભરતો હોય એવો. 2 તો નાઇટ્રોજન અને 4 ઓક્સિજન. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. બધાને આનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. બરાબર. લગભગ મને યાદ છે ત્યાં સુધી 22 ની અંદર 2022 માં આનો ક્વેશ્ચન છે એ પૂછાયેલો નીટમાં.
21 માં મેં કીધેલું કે ભાઈ આવું કાંઈક કરજો, તમે આને ફોકસ કરજો, અને એમાં આવો જ ક્વેશ્ચન આવેલો. જોગાનું જોગ ક્યારેક આવું થઈ જાય, એનો મિનિંગ એવો ન કરો મારી પાસે પેપર આવી જાય છે નહીંતર પાછું મને ઉપાડી જાય પોલીસ કે હાલ ભાઈ તું પેપર તું જ ગુજરાતમાં ફોડતો લાગે છો. હાલો, EDTA -4 ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો, બરાબર, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો હેક્સાડેન્ટેટ લિગેન્ડ છે. આર્યુ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો આવી ટાઈપનું સ્ટ્રક્ચર છે ઈ બને. ઓકે, હવે આ છે ઈ જ્યારે સેન્ટ્રલ મેટલ એટમ ને પકડે ત્યારે એક આલો IIT નો ક્વેશ્ચન કરાવી દઉં, થોડુંક એડવાન્સ લેવલ, બરાબર છે. કોબાલ્ટ ની સાથે EDTA જોડાય ત્યારે આવું બનાવે છે. કોબાલ્ટ ની સાથે EDTA જોડાય ત્યારે આવું બનાવે છે, CO EDTA-. સ્મોલ માં લખે છે, કેપિટલ માં લખે છે, બે માં લખે છે, એટલે ખોટું નહીં લગાડી દેવાનું, બરાબર. CO EDTA-. તમને એમ કે આનું સ્ટ્રક્ચર ડ્રો કરો, આમાં કેટલી રિંગ આવેલી છે, નંબર ઓફ રિંગ પ્રેઝન્ટ ઇન CO EDTA, તો ડ્રો કર્યા સિવાય થાય જ નહીં. પેલા હું અહીંયા ડ્રો કરું છું, તમે બધા એક વખત અહીંયા ધ્યાન આપશો ખાલી, એટલે તમને આવડશે. આનો એકચ્યુઅલી આપણે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ બનાવવાનો છે. કેવી રીતે બને છે એ જો. પેલા તો એક આવી રીતે હું પ્લેન લઈ લઉં છું, બરાબર, સેન્ટર ની અંદર CO રાખી દઉં છું. કોબાલ્ટ +3 સેન્ટરમાં હોય, કોબાલ્ટ +3, કારણ કે આ -4 છે, આ +3 હોય તો જ -1 રહે, તો આ કોબાલ્ટ. અહીંયા આગળ આપણે છે એ નાઇટ્રોજન ને લઈ લઈએ બે. આ બે નાઇટ્રોજન વચ્ચે કોણ આવેલું હોય? CH2, બરાબર. આની પાસે જે લોન પેર હશે એ ડોનેટ કરતો હશે. ચલો એક અહીંથી ડોનેટ થઈ, એક અહીંથી ડોનેટ થઈ. હવે તમને ખબર છે આની હારે ડાઈ ઉપર બે એસિટેટો લખવાના, એસિટેટો 2 લખવાના, તો અહીંયા એસિટેટો 2 લખો લ્યો. CH2 C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ O, નીચે એક આવું જ કરી દેવાનું, CH2 C ડબલ બોન્ડ O. બે માં એક એક લખ્યા, હજી બીજા બબ્બે તો પીડ્યા છે ને, હજી બીજા બબ્બે તો છે જ, એને આપણે ઉપરથી લાવીને લખવાના છે. CH2 C ડબલ બોન્ડ O. અહીંયા આગળ આમાં પણ આવું જ કરવાનું છે, CH2 C ડબલ બોન્ડ O. અને આ જે આખું બન્યું, આખાની ઉપર છે એ શું આવશે? -1. આવવાનો શેપ થાય. હવે રિંગ દેખાય છે તમને? કેટલી કેટલી રિંગ છે? પેલા હું અહીંયા આગળ બનાવી લઉં, પછી તમે બનાવો. નંબર ઓફ રિંગ્સ ઇન ધી સ્ટ્રક્ચર. પેલા તો આ ઓલી રેડ વાળી રિંગ જોઈ લો, કેટલાની છે? કેટલાની થઈ? 5 ની. 1 2 3 4 5. 5 ની એક રિંગ. ઉપર વાળા આ 1 2 3 4, અહીંયા આગળ 5, બરાબર છે. અહીંયા આગળ છે એ જોશો તો આ 1 2 3 4 5. રિંગ અહીંયા આગળ છે એ તમે કોઈ પણ લો છો, 5 5 ની રિંગ બને, પણ 5 5 ની રિંગ કેટલી બને છે? 5. ઉપર 2 દેખાય છે, નીચે 2 દેખાય છે, અને અહીંયા 1, એટલે 5 5 મેમ્બર ની 5 રિંગ છે. ક્વેશ્ચન આવો હતો કે CO EDTA ફોર્મ્સ X મેમ્બર્ડ રિંગ એન્ડ X નંબર રિંગ, તો તમારો જવાબ આવે 5 મેમ્બર્ડ 5 રિંગ, બરાબર છે. 5 મેમ્બર્ડ 5 rings, 5 સભ્યોની 5 રિંગ. યાદ ન રહે તો ગોખી નાખો, 5 સભ્યોની 5 રિંગ, બરાબર.
અચ્છા, બોર્ડ ની અંદર તમને એવું કહી શકે COIDTA નું સ્ટ્રક્ચર ડ્રો કરો 2 માર્ક્સ. 2 માર્ક્સ ની અંદર સ્ટ્રક્ચર ડ્રો કરવાનું કે તો આવું ડ્રો કરવાનું. બધા એકાદી વાર ડ્રો કરીને પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. બરાબર, બધાએ હોમવર્ક ની અંદર આ એક વખત ડ્રો કરતા આવવાનું. અહીંયા મેં ડ્રો કર્યું જ છે. ઓક્ટાહેડ્રલ શેપ અહીંયા આગળ આખો આપણને બતાવે જ છે. આ આખું સ્ટ્રક્ચર બનાવેલું જ છે. ચલો નેક્સ્ટ. એમ્બિડેન્ટેડ ligands. એમ્બિડેન્ટેડ ligand. એમ્બિડેન્ટ એટલે એવા ટાઈપના લિગેન્ડ કે જેમાં ડોનર એટમ એક કરતા વધારે હોય પણ કોઈ એક ટાઈમે એક જ થી જ ડોનેશન થાય. આના પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. બરાબર, નાઇટ્રોની તો હમણાં મેં તમને વાત કરી ને. નાઇટ્રો લખવું એટલે MnO2 હોય અને નાઇટ્રીટો લખવું એટલે એ શું હોય? MONO હોય. મોડર્ન કેમેસ્ટ્રીમાં આને છે એ નાઇટ્રો જે છે એને આમ જ લખે છે, નાઇટ્રીટો પણ N લખે. અહીંયા આગળ લખે નાઇટ્રીટો પણ O લખે. નાઇટ્રીટો N એટલે NO2, નાઇટ્રીટો O એટલે ઓક્સિજન થી બોન્ડિંગ થયું. આવા તમને ઘણા બધા જોવા મળે. આપણે કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિકમાં બોલતા હતા ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ. આ ઈ જ છે, આઇસોમેરિઝમ જ છે આ એક ટાઈપનું. બરાબર, માન લો કે જો હું લખું અહીંયા આગળ સાઇનો અને એક લખું છું અહીંયા આગળ આઇસોસાઇનો. તો સાહેબ મેટલ ની આરે છે એ જો કાર્બન જોઈન્ટ થાય તો સાઇનો અને નાઇટ્રોજન જોઈન્ટ થાય તો આઇસોસાઇનો. પણ મોડર્ન કેમેસ્ટ્રીમાં આમાં આવી રીતે લખે છે કે ભાઈ સાયનાઇડો C, સાયનાઇડો N. એક તમારી માટે, ચાલો આનું નામ જાતે વિચારજો. કોઈને ખબર છે SCN નું નામ? થાયોસાઇનેટ છે, થાયોસાઇનેટો. બરાબર, થાયોસાઇનેટો. આને શું બોલાય? નાઇટ્રોજન થી બોન્ડિંગ થાય તો આઈસો વર્ડ આગળ આવે, આઈસો થાયોસાઇનેટો. કોમન બોલવું હોય તો થાયોસાઇનેટો S અને અહીંયા આગળ થાયોસાઇનેટો N. આ એક ટાઈપની આઇસોમેરિઝમ જ છે અને આનું આપણે સ્પેશિયલ નામ આગળ આપશું. આઇસોમેરિઝમમાં ફરીથી આ સ્ટડી કરશું. પણ આવા લિગેન્ડ્સ ને કહેવાય એમ્બિડેન્ટ લિગેન્ડ્સ. એમ્બિડેન્ટ લિગેન્ડ્સ. આ બધા લિગેન્ડ્સ છે, આમાં ડોનેશન તો એક કરતા વધારે થાય પણ મેં તમને કીધું એમ રિંગ નો બની શકે. તમે સાયનાઇડ ને જ લ્યો, બે બાજુ ઇલેક્ટ્રોન છે, અહીંયા છે ને અહીંયા છે, પણ પછી તમે એમ કહેતા હોય કે આઈ મેટલ ને ડોનેટ કરે ને આઈ ડોનેટ કરે તો 3 ની રિંગ નથી પોસિબલ. તમે ક્યાંક લખી નાખો કોઓર્ડિનેશનમાં 3 ની રિંગ નથી બનતી. કોઓર્ડિનેશનમાં 3 ની રિંગ નહીં બને.
આમાંથી પણ નીટમાં ક્વેશ્ચન આવી ગયેલો છે જેડબલઈ માં બેયમાં. જો નાઇટ્રેટો એન, નાઇટ્રેટો ઓ, થાયોસાઇનેટો, આ આઇસોથાયોસાઇનેટો, પણ થાયોસાઇનેટો એસ, થાયોસાઇનેટો એન. બરાબર, અહીંયા લખ્યું જ છે. બરાબર, આ જે આના તો આગળ આઇસોમેરિઝમમાં પણ એક્ઝામ્પલ આવશે, એ ફરીથી હું આપીશ. આની સિવાયના બીજા લિગેન્ડ છે, પણ એ ધીમે ધીમે હું તમને પ્રેક્ટિસ કરીને શીખવાડીશ. ચલો હવે આપણે જોવાનું છે કિલેટિંગ લિગેન્ડ. બરાબર છે, કિલેટિંગ લિગેન્ડ. કિલેટિંગ લિગેન્ડ એટલે એવા લિગેન્ડ કે જે રિંગ બનાવતા હોય. ઘણા બધા કિલેટિંગ આપણે જોઈ લીધા. કિલેટ નો વર્ડ થાય રિંગ. બરાબર, એવું સમજવાનું. રિંગ બનાવતા હોય ને એવા લિગેન્ડ એને શું કહેવાય? કિલેટિંગ. રિંગ ક્યારે બને? ઓફકોર્સ કે ડેન્ટિસિટી છે ઇઝ શુડ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. બરાબર, ડેન્ટિસિટી ઓછામાં ઓછી 2 હોવી જોઈએ, કા 2 કરતા વધારે, તો રિંગ બને, નહીતર રિંગ ન બને. કિલેટ થવા માટે મિનિમમ બાયડેન્ટેડ લિગેન્ડ તો જોઈએ જ, નહીતર તો રિંગ કેમ બને? સૌથી બેસ્ટ એક્ઝામ્પલ એનું કયું છે? પેલું ઈએન વાળું. ડાયરેક્ટ આપણે લઈ લઈએ. હું આવી રીતે લખી દઉં, ચાલો, પીટી en ટ્વાઇસ અને અહીંયા આગળ લખું છું +2. તો આનો મીનિંગ શું થાય? સાહેબ પ્લેટિનમ છે, અહીંયા આગળ એક en એટલે શું હતું? NH2 CH2 NH2 CH2. એક અહીંયા રિંગ દેખાય છે, આ બાજુ રિંગ દેખાય છે, તો આને શું કહેવાય? કિલેટિંગ લિગેન્ડ. આ કિલેટ છે. કિલેટ એટલે ઇન શોર્ટ રિંગ બનાવે, બધા કિલેટ રિંગ બનવી જોઈએ. અને રિંગ વાળા લિગેન્ડ છે ને, એ કમ્પેરેટિવલી બહુ સ્ટેબલ હોય. બીજા બધા નોર્મલ લિગેન્ડ કરતા જે રિંગ બનાવીને ચોંટતા હોય ને, એ બધા બહુ સ્ટેબલ હોય, હરખાઈ નો પકડી લે. બરાબર, ભેટી જ લે, આવી જ જાય ડાયરેક્ટ. એક આરે 2 હાથેથી પકડે એટલે બહુ સ્ટ્રોંગ હોલ્ડિંગ આવે. થર્મોડાયનેમિક્સ ને અકોર્ડિંગ આપણે છે આને વિચારી શકીએ. માનો કે જો આ NiH2O6 NiH2O6+2 છે, આમાં હું એક En નાખી દઉં તો હવે તમને ખબર પડે ને આમાં આવું બને. NiH2O4, એક અહીંયા આગળ શું આવી જશે બોલો? En. કારણ કે આ બાયડેન્ટેડ લિગેન્ડ છે, 2 જગ્યા 2 મોનોડેન્ટેડ ને રિપ્લેસ કરે. બરાબર, અને અહીંયા આગળ છૂટા પડી જાય 2 H2O. રિંગ બની, રિંગ. અહીંયા ધ્યાન આપો ભાઈ બધા. NiH2O6+2 વોટરમાં મેં નિકલ ક્લોરાઇડ ડિઝોલ્વ કરેલો હતો, આવો કોમ્પ્લેક્સ હતો વોટરની હારે. હવે જેવો મેં En નાખ્યો એટલે En તો બાયડેન્ટેડ લિગેન્ડ છે, એક હારે 2 દાંતે બટકા ભરે, સીધો કાઢ્યો H2O ને બહાર, અને અહીંયા આગળ એક રિંગ બનાવી છે આવી રીતે. અહીંયા નિકલ, પછી આવી રીતે 5 મેમ્બરની રિંગ. રિંગ તો બની, પણ રિંગ ની હારે હારે વોટર ને રિલીઝ કર્યા. હવે તમને તો ઓલું ઇક્વેશન ખબર છે ને, ડેલ્ટા G = ડેલ્ટા H - T ડેલ્ટા S. આ એન્ટ્રોપી વધી કહેવાય કે ઘટી કહેવાય? અહીંયા પાર્ટિકલ કેટલા? 2 અને અહીંયા કેટલા થયા? 3. એન્ટ્રોપી વધી. અચ્છા, એન્ટ્રોપી વધે એટલે T ડેલ્ટા S વધારે નેગેટિવ થાય. વધારે નેગેટિવ થાય તો ડેલ્ટા G becomes more and more negative. અને ડેલ્ટા G જેટલો નેગેટિવ થાય એટલી સ્ટેબિલિટી શું થાય? વધે. તો થર્મોડાયનેમિક સ્ટેબિલિટી વધે. કિલેશન થી થર્મોડાયનેમિક સ્ટેબિલિટી વધે. ઈ ઇફેક્ટ ને બોલાય કિલેટ ઇફેક્ટ. 2 માર્ક નો ક્વેશ્ચન NCERT નો. વોટ ઇઝ કિલેટ ઇફેક્ટ? બરાબર છે. તમે લોકોને મેં એવું કીધું હતું કે હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન એલોંગ વિથ 5 or 6 મેમ્બર્ડ રિંગ ઇઝ મોર સ્ટેબલ. કેમ? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કિલેશન. કિલેશન એટલે રિંગ. રિંગ બને ને એટલે બહુ સ્ટેબિલિટી મળે ભાઈ. બરાબર છે. ring formation accompanied with release of energy and increase in entropy, and that's why chelation process is always exothermic, makes delta G more negative and the complex becomes stable. It is called Killet effect. આને કિલેટ ઇફેક્ટ કહેવાય. રિંગ બને ને કિલેશન, નોર્મલ કોમ્પ્લેક્સ કરતા આવા કિલેટ છે એ વધારે સ્ટેબલ હોય. બરાબર છે. નોર્મલ કોમ્પ્લેક્સ કરતા આવા રિંગ વાળા છે એ થોડાક કેવા નીકળશે? વધારે સ્ટેબલ નીકળશે. ચાલો આવો અહીંયા આગળ જો શું લખ્યું છે? when a di or polydentate ligand uses its 2 or more donor atom to
bind a single metal ion, it is said to be a chelate ligand. Chelate ની અહીંયા આગળ વાત કરી છે. ઘણા બધા છે એ અલગ અલગ આવી રીતના છે એ હોય. જેમ કે જો આ મેટલ અહીંયા આગળ NH2CH2NH2 આ એક ડોનેશન, આને બીજો ડોનેશન કર્યો, અહીંયા બીજો લિગેન્ડ આવ્યો, આને ડોનેશન કર્યું ને આને ડોનેશન કર્યું, તો અહીંયા રિંગ બની, અહીંયા રિંગ બની. આને શું કહેવાય? કિલેટિંગ લિગેન્ડ. કિલેટિંગ લિગેન્ડ નું બહુ સારું એક્ઝામ્પલ લેવું હોય તો ઓક્ટોપસ છે. ઓક્ટોપસ ને એક હારે 8 લેગ હોય, એક હારે 8 જગ્યાએથી પકડે, કિલેટિંગ લિગેન્ડ, સમજ્યા? અને મોડર્ન માં એક્ઝામ્પલ લેવું હોય તો એક ઓલો સ્પાઈડરમેન નું મૂવી આવે, એમાં ઓલો ડોક્ટર ઓક્ટાવિયસ આવે, ઓલા હાથ ઉગાડે, ખબર છે? જેને જોયું હોય એને ખબર હશે. આ તો ઈ હારો પોલીડેન્ટેડ લિગેન્ડ છે, બરાબર? એકવાર હું મૂવી જોવા ગયો ને તો મને વિચાર આવ્યો, મેં કીધું આના ફોટા મૂકવા જેવા છે. તમે તો મૂક્યા ફોટા, જોર્યો. હા, પોલીડેન્ટેડ લિગેન્ડ છે, પોલીડેન્ટેડ લિગેન્ડ. બે હાથ તો એના નોર્મલ હતા જ, બાયડેન્ટેડ તો હતો, 4 બીજા ઉગાડ્યા. એટલે આ આપણો ઈડીટીએ છે. કોણ છે? ઈડીટીએ, હેક્સાડેન્ટેડ લિગેન્ડ થયો ને, ઈડીટીએ. એમાં 4 ઓલા ઓક્સિજન, 1 2 3 4 અને 2 એના પોતાના નાઇટ્રોજન વાળા હાથ. બધે તો પછી ઓલા હાથ નો વપરાય ને, બરાબર? બધી જગ્યાએ હાથ કેમ હાલે? સવારે માની લો કે જાગીર ગલ્લા હાર ગયો હોય ફ્રેશ થવા, તો ત્યાં ઓલા હાથ નો ઉપયોગ કરાય, સોલાઈ જાય બધું, બરાબર છે? ત્યાં બધું બધી જગ્યાએ એક સરખું ડોનેશન ન થાય. તો આવડા જે છે એ એક વખત સ્પાઈડરમેન ને મળે. સ્પાઈડરમેન ને મળે એટલે સ્પાઈડરમેન ને કે સ્પાઈડરમેન, તને મારી ડેન્ટિસિટી કેટલી છે એ ખબર છે? સ્પાઈડરમેન આવ્યો, આવ્યો જો આવ્યો. એટલે સ્પાઈડરમેન એને શું કીધું? હા, દુષ્ટ, દુષ્ટ જ છે, એ વાત તો સાચી છે. તારી ડેન્ટિસિટી 6 છે. સ્પાઈડરમેન MCQ સાચો આપ્યો ભાઈ, જવાબ સાચો છે. દુષ્ટ કહી ગયો એનો, કાંઈ વાંધો નહીં. બીજે દી પાછો રસ્તામાં મળ્યો, જો ને બેંક લૂટીને જાય છે, પાછો સ્પાઈડરમેન આવ્યો. સ્પાઈડરમેન ને કે તને ખબર છે કે હું કોણ છું? હુ આઈ એમ, યુ નો હુ આઈ એમ. પાછો સ્પાઈડરમેન આવ્યો. સ્પાઈડરમેન શું કહે છે? મૂર્ખ, તું અનસિમેટ્રિકલ લિગેન્ડ છો. સાચી વાત છે, અનસિમેટ્રિકલ જ છે, બે અલગ અલગ હાથ છે એટલે અનસિમેટ્રિકલ લિગેન્ડ છે. આને હારાને વિચાર એવો કે પહેલે દિવસે મળ્યો ત્યારે મને દુષ્ટ કહી ગયો, અને આજે મને મળ્યો તો મને મૂર્ખ કહી ગયો. આનો કાંઈક રસ્તો કરવો પડે, આને ગોતવો પડે હરખાઈનો. પછી બરાબર એક દી મળે સ્પાઈડરમેન ને, અને સ્પાઈડરમેન ને પકડો, જોવો ઓલા બે હાથથી પકડો છો, એટલે રિંગ બની આખી, આમ પકડી લીધો ને, રિંગ બની, કિલેટ બનાવ્યો, સ્પાઈડરમેન નો કિલેટ બનાવ્યો. અને પછી સ્પાઈડરમેન ને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? પિત્તળ હશે ની ટેવ બોલવાની, બીજું તો હોય કે પિત્તળિયા, હું હેક્સાડેન્ટેડ અનસિમેટ્રિકલ કિલેટિંગ લિગેન્ડ છું. કિલેટિંગ, કિલેટ બનાવે છે ને, કિલેટિંગ લિગેન્ડ. હા, કિલેટ શબ્દ ભૂલી ગયો તો સ્પાઈડરમેન, એટલે પછી એને પકડી ગયો. તમે ભૂલી જાઓ તો તમને પકડી જાય, બરાબર છે? એટલે નામ શું છે એનું? કિલેટ. ઓકે, આને આપણે છે કે શું? કિલેટ. કિલેટ એટલે હું તો ખબર પડી ગઈ ને ભાઈ, બરાબર? હા, તો કિલેટ એટલે આપણને છે એ ખબર પડી ગઈ. કિલેટિંગ લિગેન્ડ કોને કહેવાય, બરાબર છે? કિલેટ નો લિટરલી મિનિંગ કરવાનો છે, કિલેટ એટલે રિંગ. અને કિલેટ ફોર્મેશન ની જે પ્રોસેસ છે ને શું કહેવાય? કિલેશન. અને કિલેશન નેચર વાઇઝ કેવું હશે? એક્ઝોથર્મિક ઓલવેઝ. ડેલ્ટા જી ને વધારે નેગેટિવ બનાવે એવું, બરાબર છે? તો આપણે છે અમુક અહીંયા આગળ છે એ લિગેન્ડ ની વાત કરી, કિલેટિંગ લિગેન્ડ ની વાત કરી, ડેન્ટિસિટી ની છે એ મેં તમને વાત કરી અલગ અલગ પોઈન્ટ થી. ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ આવશે એટલે એના એક્ઝામ્પલ હું તમને લઈને બતાવીશ. બતાવી દો હાલો ને ભાઈ, મારે તો શું છે. ફ્લેક્સિબલ હોય બિચારા. ફ્લેક્સિબલ એટલે કન્વીનિયન્ટ થઈ જાય, પરિસ્થિતિ મુજબ બદલાઈ જાય, એને છે એ શું બોલીએ આપણે? ફ્લેક્સિબલ. ફ્લેક્સિબિલિટી શો કરે આ લિગેન્ડ. આ એવા લિગેન્ડ હોય કે જેની ડેન્ટિસિટી બદલાવતા હોય. આ એવા ટાઈપના લિગેન્ડ છે કે જેની ડેન્ટિસિટી ચેન્જ કરતા હોય, એવાને આપણે છે એ શું કરીએ? ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ. ફોર એક્ઝામ્પલ, કોબાલ્ટ +3 has coordination number is equal to 6, એટલે આ 6 લિગેન્ડ ને રાખીએ છીએ. તો એક આનો કોમ્પ્લેક્સ આવી રીતે મળ્યો, CO NH3 5 SO4 પ્લસ, અને એક બને છે આવો કોમ્પ્લેક્સ મળ્યો, CO
NH3 SO4 પ્લસ. હવે આમાં કાયદેસર જોવો ને તો આમાં આ જે સલ્ફર છે ને એની ડેન્સિટી D is equal to 1 છે, અને આમાં સલ્ફેટની ડેન્સિટી 2 છે. ટોટલ 6 થવા જોઈએ, ટોટલ 6, તો 5 તો આવી ગયા, એક જ જગ્યા બાકી રહી બોન્ડ બનાવવા. ધેટ્સ વાય ઇટ ઇઝ મોનોડેન્ટેટ. અને આમાં તમે જો NH3 4 જ છે ને બંધ કેટલા બનાવવાના છે? 6. તો એક હારે બે દાંતે બટકું ભરે, અને શું વાંધો? તો સલ્ફેટ આમાં બાયડેન્ટેટ. તો લિગેન્ડ નું આપણે છે એ ક્લાસિફિકેશન જોયું. હજી જેમ જેમ આવે એમ નવા નવા લિગેન્ડ તમને હું કહેતો જાશ, બરાબર છે. રિંગ વાળાની પણ છે એ વાત કરી દીધી. રિંગ એટલે છે એ કિલેટ, અને ફ્લેક્સિડેન્ટેડ કહેવાય. ફ્લેક્સિડેન્ટેડ એટલે જેની ડેન્સિટી બદલતો હોય એને ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ છે એ કહેવાય, બરાબર છે. કિલેટની અંદર, કિલેટમાં એક નવું એક્ઝામ્પલ પણ મારે લેવું છે. કિલેટની અંદર જે ZEE ની અંદર આપેલું, આપણી ટેક્સ્ટ બુક ની અંદર એનો ઉલ્લેખ નથી કરતા, પણ બીજી બધી જગ્યાએ રેફરન્સ બુક કે એવું તમે જોશો તો એનો તમને ઉલ્લેખ મળશે. નિકલ જે છે, નિકલ, એની અંદર તમે નિકલ +2 ની અંદર DMG એડ કરી દો, DMG માઇનસ, આના 2 મોલ, તો એક કોમ્પ્લેક્સ બને છે Ni DMG ટ્વાઇસ. DMG છે એ શું છે? DMG નો મીનિંગ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો, બરાબર છે. પણ આના જે પ્રેસિપિટેટ હોય ને એ પ્રેસિપિટેટ છે રોઝી રેડ. ગુલાબની પાંદડી જેવા અવક્ષેપ હોય આના, એવો કલર હોય, અથવા આને ચેરી રેડ એવું પણ બોલાય. રોઝી રેડ વધારે પોપ્યુલર વર્ડ છે, રોઝી રેડ. હવે આ છે શું? DMG છે શું? તો DMG જે છે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CH3, બ્યુટેન ડાયોન છે, બ્યુટેન ડાયોન. આની અંદર હાઇડ્રાઝીન નાખી દો તો, અથવા તો હાઇડ્રોક્સિલામાઇન નાખી દો તો ભાઈ NH2OH. અહીં આગળ પણ NH2OH, હાઇડ્રોક્સિલામાઇન. આમાંથી એક H2O, એક H2O આમાંથી, એટલે અહીંયા આગળ શું બન્યું? CH3C ડબલ બોન્ડ NOH, ડબલ બોન્ડ NOH, CH3. બેઝિક મીડિયમમાં રિએક્શન કરો તો એક આપણે હાઇડ્રોજન અહીંથી કોઈ પણ જગ્યાએથી ઉપાડી લેવાનો. આને બોલાય ડાયમિથાઇલ, બે મિથાઇલ દેખાણા. અને C ડબલ, આ N ડબલ બોન્ડ OH ને શું બોલાય? ઓક્સાઇન. N ડબલ બોન્ડ OH છે એને શું કહેવાય? આ ડબલ બોન્ડ NOH ને શું બોલાય? ઓક્સાઇન. તો આનું નામ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો, શોર્ટ ફોર્મ માં કહેવાય DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. આ કેવી રીતે રિંગ બનાવે છે જો સેન્ટર ની અંદર તો નિકલ, નિકલ +2, અહીંયા આગળ છે નાઇટ્રોજન, ડબલ બોન્ડ થી CH, ડબલ બોન્ડ થી C, આની ઉપર એક મિથાઇલ, એક મિથાઇલ અહીંયા. અચ્છા, આની ઉપર બીજો કયો આપેલો છે ભાઈ? OH. અહીંયા પણ આવું મૂકી દો. આના O માઇનસ હારે અહીંયા H બોન્ડ, આના O માઇનસ હારે અહીંયા H બોન્ડ. હવે રિંગ કાઉન્ટ કરો. આ 5 મેમ્બરની રિંગ, આ પણ 5 મેમ્બરની રિંગ. H બોન્ડેડ 6 મેમ્બર રિંગ, H બોન્ડેડ 6 મેમ્બર રિંગ.
આના પ્રેસિપિટેટ કેવા હોય? રોઝી રેડ. આમાં રિંગના નંબર જોઈ લો, ડીએમજી ની અંદર રિંગના નંબર. આ પણ એક ટાઈપનો કિલેટિંગ લિગેન્ડ જ છે, ડીએમજી. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી વિશાલ જોશી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી વીકે જયસ્વાલ. એની તમે બુક સોલ્વ કરતા હોય તો એમાં તમને આનો ક્વેશ્ચન મળશે, અધરવાઇઝ ક્યારેય નહીં મળે. ચલો એમસીક્યુ કાલે શીખવાડીશ, હવે અત્યારે તો નહીં. આ બધા એમસીક્યુ છે જ તે. તો આમાં માનો કે આ કયો લિગેન્ડ છે, આ 1, 2, 3 અને 4, તો આ આવશે ટેટ્રાડેન્ટેટ. લોન પેર વાળા એટમ તો ગોતતા આવડે ને, બરાબર? લોન પેર વાળા નાઇટ્રોજન ને ઓક્સિજન હોય તો આને કેવો કહેશું? ટેટ્રાડેન્ટેટ લિગેન્ડ કહેશું. એમસીક્યુ બાકીના કાલે કરીએ છીએ, ડેન્ટિસિટી વાળાની બધા. આવતીકાલથી છે એ થોડા એમસીક્યુ કરાવીશ, પછી આઈયુપી એક નામ સ્ટાર્ટ કરી દઈશ, બરાબર? આઈયુપી એક નામ પણ કામના જ છે. આઈયુપી એક માંથી ક્વેશ્ચન પૂછાય છે, એકવાર શીખશો એટલે આવડી જશે બધાને. ચાલો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.